નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના NMACC ગૌરવશાળી 3 વર્ષ પૂર્ણ થયા। આ સેન્ટર ભારતીય કળા અને સંસ્કૃતિને વિશ્વ મંચ પ્રસ્તુત કરવાનું કામ કરી રહ્યું છે। ત્રીજી વર્ષગાંઠની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી। નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી મુંબઈમાં કરવામાં આવી, જેમાં બોલિવૂડ ક્રિકેટ જગતની હસ્તીઓએ હાજરી આપી। NMACCના છેલ્લા 3 વર્ષની મુખ્ય સિદ્ધિઓની વાત કરીએ તો અહીં 10,500થી વધુ કલાકારોને તેમની પ્રતિભા બતાવવાનું મંચ મળ્યું। 3,500થી વધુ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। લગભગ 25 લાખ લોકોએ NMACCની મુલાકાત લીધી। આ પ્રસંગે નીતા અંબાણીએ ભારતની કળા અને સંસ્કૃતિને સોફ્ટ પાવર ગણાવ્યો। The world does not need another superpower defined only by hard power. It needs the soft power of art and culture. આ ઉજવણી દરમિયાન નીતા અંબાણીએ યુવા કલાકારો માટે શાળા અને કોલેજ કક્ષાએ ડાન્સ, ડ્રામા, મ્યુઝિક અને આર્ટ સ્પર્ધાઓ તથા વર્કશોપનું આયોજન કરવાની જાહેરાત કરી।